લેતા જવાના. હવે એક સોગંદનામું તમારે કરીને દેવું પડશે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર. 20 નહીં, હવે 50 થઈ ગયો. આપણે જરાક નમૂનામાં સુધાર નાખજો. એટલે જૂનો નમૂનો હતો ને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર મારું નામ શ્રી ખાલી જગ્યા છે, ઉંમર વર્ષ ખાલી. અહીં જો 7 નંબરમાં જેટલા હોય તો બધાએ કરવાની છે. એક જ એફિડેવિટમાં 7 નંબરમાં જેટલા હોય, કારણ કે મિલકત ઉપર બોજો એક જણાનો ઉભો કરીએ કે ને બધાની સહી જોઈએ. સત્ય પ્રતિજ્ઞા બોલું જણાવું છું કે અમે સરનામે રહીએ છીએ, ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, જમીન સરેરાશ ખાલી જગ્યાથી, ક્ષેત્રફળ ખાલી જગ્યાથી ખેતીની જમીન ધરાવું છું. એ જે એફિડેવિટ કરનારની અમારી માલિકી કબજા ભોગવટાની સંજોરી માલિકીની બજાર કિંમત આ છે, જે પાછળ લીખી હોય ને એ જ અહીંયા શબ્દમાં આંકડામાં. આ મિલકત ઉપર કોઈ પ્રકારનો બોજો કે કોઈ પણ જાતની બેંક લોન લીધેલ નથી. આની મિલકત એવા કોઈ તારણમાં નથી. આ મિલકત ઉપર ખાલી જગ્યા સંસ્થાનો ખાલી રૂપિયાનો બોજો હોય તો લખી નાખવાનો કે આટલો બોજો છે. અને આ મિલકતનું ટાઇટલ ક્લિયર છે. ખેડૂતને ખબર જ નથી ટાઇટલ ક્લિયર છે, ઓલાની નથી ખબર ટાઇટલ ક્લિયર છે. લખી નાખવાનું ટાઇટલ ક્લિયર છે. સદરૂ એફિડેવિટ મારે ફોજદારી કેસના કામે, હવે અહીં શબ્દ ફેરવવાનો, બરોબર છે, મેડિકલ બોન્ડ કે સોલ્વન્સીના કામે જરૂરિયાત કરવાથી ઉપરોક્ત મિલકત અમે જમીનગીરી ચાલુ છે, બીજા કોઈને બક્ષિસ ટ્રાન્સફર કરીશું નહીં. ખોટી એફિડેવિટ કરી ગુનો બને છે જેની મને જાણ છે, સહી કરી નાખો. હવે સંયુક્ત મિલકતના ધારકમાં સંયુક્તવાળાની સહમતિ લેવી પડશે ને અહીંયા.